શુભ દિવસ એવો ગુરુ પૂર્ણિમાનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે. તેથી દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસ મહર્ષિ વેદવ્યાસજીના જન્મદિવસ તરીકે પણ ઉજવાય છે. તેમણે વેદોનું સંકલન કર્યું, મહાભારત અને અનેક પુરાણોની રચના કરી. તેથી તેમને આદિગુરુ તરીકે પણ માન આપવામાં આવે છે. ગુરુ એ માત્ર શિક્ષક નથી. ગુરુ જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે, સાચા માર્ગ પર ચાલવાનો પ્રેરણા આપે છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન અને પોતાના ગુરુનું સ્મરણ કરવું. શક્ય હોય તો ગુરુને પ્રણામ કરો. જો ગુરુ હાજર ન હોય તો મનથી તેમનું સ્મરણ કરવું. ગુરુ પૂર્ણિમાના દિવસે સારા વિચારો અપનાવવા, જ્ઞાન મેળવવાનો સંકલ્પ કરવો અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવું પણ શુભ માનવામાં આવે છે. ચાલો આ પવિત્ર દિવસે આપણે સૌ આપણા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર દરેક ગુરુને હૃદયપૂર્વક નમન કરીએ.